હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મેં બી છે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ ડાયરેક્ટલી સ્ટડી ટેબલ પર આવી જઈશ. સો ફાઇનલી ચલો મોર્નિંગમાં મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. પહેલાં તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવવાનું છે કે તમારું રીડિંગ છે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે યા ફિર નહીં, મોક ટેસ્ટ સ્ટાર્ટ કરી દીધી છે યા ફિર નહીં, એન્ડ રિવિઝન થઈ ગયું છે યા ફિર બાકી છે. એન્ડ રિવિઝન કરી રહ્યા છો તો ક્યાં વેમાં કરી રહ્યા છો? વન લાઇનરમાં યા ફિર એમસીક્યુ સોલ્વ કરીને રિવાઇઝ કરી રહ્યા છો યા ફિર થિયરિકલ જે બુક્સ વાંચ્યું હોય એ જ વારંવાર રિવાઇઝ કરી રહ્યા છો? ચલો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને આજે તમારે જણાવવાનું છે. અને મેં હજી બી મોક ટેસ્ટ સ્ટાર્ટ નથી કરી. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમારી મોક ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવે છે. એન્ડ મેં મોક ટેસ્ટ સ્ટાર્ટ કરી નથી, બટ કરીશ ત્યારે તમારી જોડે જરૂર શેર કરીશ. સો ફાઇનલી મેં બી અત્યારે રિવિઝન કરી રહી છું અને કોઈ બી સબ્જેક્ટમાં થોડું બાકી હોય તો આ ફિનિશ કરી રહી છું. વિજ્ઞાન છે, ભારતની ભૂગોળ છે, સો એ સબ્જેક્ટ પૂરા કરી રહી છું અત્યારે. એન્ડ ત્યાર પછી મેં બધું ફિનિશ થાય ત્યાર પછી મેં છે મોક ટેસ્ટ છે સ્ટાર્ટ કરીશ, બટ અત્યારે નહીં. એન્ડ ખાસ કરીને કમેન્ટ્સ કરવાની છે કે આજથી લઈને એક્ઝામને કેટલા દિવસો બચ્યા છે. શું તમને ખ્યાલ બી છે કે તમારી એક્ઝામને કેટલા દિવસો બચ્યા છે? ચલો કમેન્ટ્સ કરો કે આજથી લઈને કોન્સ્ટેબલની એક્ઝામને કેટલા દિવસો બચ્યા છે, કેટલા દિવસો છે તમારી એક્ઝામને. ચલો અત્યારે મોર્નિંગમાં જ છે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરવાની છું. બટ મેં અત્યારે મોર્નિંગમાં રીડ કરવાની છું બંધારણ. સો બંધારણ મોર્નિંગમાં રીડ કરીશ અને ત્યાર પછી જ્યારે બી મેં બોરિંગ થઈશ ત્યારે જે મેં વાંચ્યું છે એમના વન લાઇનર એમસીક્યુ સોલ્વ કરવાની છું. આજે સબ્જેક્ટ મેં ચેન્જ કરી રહી છું કેમકે કાલે હું ભૂગોળ વગેરે રીડ કરી રહી હતી, રાતના હિસ્ટ્રી, તો અત્યારે મોર્નિંગમાં સબ્જેક્ટ ચેન્જ કરીશ જેથી કરીને એકને એક રીડ કરીને બોરિંગ ના થવાય. સો ફાઇનલી ચલો મેં બી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ફાઇનલી દોસ્તો ચલો મેં બી આ તરફ મારું રીડિંગ તો સ્ટાર્ટ કરી દીધું છે. બટ એ પહેલાં કોઈની કમેન્ટ્સ હતી કે તમે કયા કયા પુસ્તકો વાંચો છો, તો એ તમને જણાવી દઉં કે મેં સૌથી પહેલાં તો ઓલરેડી જીસીઆરટી વાંચેલી છે. તો જીસીઆરટીમાં સૌથી પહેલાં યુવા ઉપનિષદની બુક વાંચી હતી. બટ એ પબ્લિકેશનની કોઈ બી બુક વાંચું એ પહેલાં 6 થી 12ની જે જીસીઆરટીના પાઠ્યપુસ્તકો આવે છે એ પ્રોપરલી પાઠ્યપુસ્તકો મેં વાંચેલા છે. ત્યાર પછી યુવા ઉપનિષદની વાંચી છે અને ત્યાર પછી વર્લ્ડ બુક્સની બી વાંચી છે. અને જીસીઆરટી એનસીઆરટીની મારી પાસે માસ્ટર બુક છે આઈસ એકેડમીની, તો એ બી મેં વાંચી છે. તો આ રીતે મેં 4 વાર સમથિંગ મેં જીસીઆરટીના પુસ્તકો વાંચી લીધા છે. અને જીસીઆરટી માટે તમે કોઈ બી પબ્લિકેશન લેશો તો એમાં કોઈ બી અલગ નથી હોતું, બધું કન્ટેન્ટ સેમ જ હોય છે. બટ લખવાની અને થિયરિકલ પદ્ધતિ અમુકમાં શોર્ટ ફોર્મમાં આપ્યું હોય છે, આ રીતે થોડું અલગ હોય છે. બાકી જીસીઆરટીનો ડેટા બધામાં સેમ હોય છે. સો મેં 4 વાર સમથિંગ જીસીઆરટી ઓલરેડી વાંચી લીધી છે. અને અત્યારે જે રાત્રે મેં વાંચતી હોઉં છું જીસીઆરટી એ છે જ્ઞાન લાઈવની બુક્સ, તો એમાં થિયરિકલ નથી, એકદમ શોર્ટ ફોર્મમાં જસ્ટ વન લાઇનર અને એમસીક્યુ આપ્યા છે. તો ફાસ્ટ રિવિઝન થઈ શકે છે. તો રાત્રે મેં એ રીડ કરતી હોઉં છું. હવે થોડા જ દિવસો બચ્યા છે તો રિવિઝન વારંવાર કરવું જોઈએ. સો જ્યારે કોઈ થિયરિકલ બુક કોઈ મોટી લઈને બેસો તો પૂરી નહીં થાય, એટલા માટે આ રીતે કોઈ શોર્ટ ફોર્મમાં તમારી પાસે છે તો તમે રીડ કરી શકો છો. એન્ડ હિસ્ટ્રી માટે મેં છે યુવા ઉપનિષદની બુક એક વાંચેલી છે. ગુજરાતની હિસ્ટ્રી માટે ઈશ્વર પાડવી વાંચતી હોઉં છું. ભૂગોળ માટે ઈશ્વર પાડવીની બુક છે ગુજરાતની. એન્ડ ભારતની ભૂગોળ માટે મેં એનસીઆરટીની જે મારી પાસે બુક્સ છે આઈસ એકેડમીની, એનસીઆરટી જીસીઆરટી બંને આવી જાય છે, તો એ બી મેં વાંચું છું. આવી રીતે અલગ અલગ બુકો મેં વાંચી છે. વિજ્ઞાન માટે છે તો યુવા ઉપનિષદની વાંચી છે. આ રીતે અલગ અલગ બુક્સ વાંચી છે. જીકે માટે બી છે મારી પાસે જ્ઞાનદીપની બુક મેં રીડ કરી છે. બંધારણ માટે ખાસ કરીને શેષાદ કાજી સરની બુક વાંચી છે. ઘણા લોકો કહે છે કે બંધારણ માટે તમે કોનું વાંચો છો, તો બંધારણ માટે મેં શેષાદ કાજી સરની વાંચી છે. બટ જીસીઆરટીની અંદર જે બંધારણ આપ્યું છે બેઝિક એ પહેલાં કર્યું છે, પહેલાં કરવું જોઈએ. એન્ડ જે બી પ્રશ્નો હતા એ જીસીઆરટીની અંદર જે બંધારણ આપ્યું છે એમાંથી જ હતા, ટોટલી પ્રશ્નો એમાં આવી જાય છે. સો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. એન્ડ અત્યારે રીડિંગ કરતાં થઈ ગયો તો બપોરનો સમય. સો મેં બી આ તરફ જમવાનું લઈને બેસી ગઈ છું. જમીને ફરી મેં બહાર થોડું જોયું તો અત્યારે અમારા રાજકોટની અંદર ભયાનક તડકો પડી રહ્યો છે. બહાર જવા જેવી હાલત નથી. જોકે મેં તો ફ્લેટમાં રહું છું તો એકદમ પેક થઈ જાય એટલે મને આ તડકાનો કોઈ અહેસાસ આ વખત નથી થઈ રહ્યો. ગયા વખતે બહુ પ્રોબ્લેમ હતી. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી થોડી વાર રેસ્ટ લઈ, મારો વ્લોગ વગેરે થોડો એડિટિંગ કરવાનો હતો એ કરી અને ફરી રીડિંગ કરવા બેસી ગઈ છું. બટ જ્યારે બી મેં બપોરના સમયે રેસ્ટ લેતી હોઉં છું એ સમયે મેં નથી તો મેં ઊંઘતી યા ફિર નથી તો મેં રીલ્સ સ્ક્રોલ કરતી, યા ફિર બપોરના સમયે જ્યારે મેં થોડો રેસ્ટ લઉં છું એ સમયમાં મારી યુટ્યુબનું મેં કામ હોય છે પૂરું કરું છું. જેમ કે વ્લોગ એડિટિંગ કરવાના છે યા ફિર શોર્ટ્સ એડિટિંગ કરવાનો છે, તો એવું કોઈ બી કામ છે તો મેં અડધી કલાક રેસ્ટ લીધો હોય એમની અંદર મેં ફિનિશ કરી દઉં છું. અને ત્યાર પછી ફરી મારું રીડિંગ સ્ટાર્ટ કરું છું. બપોરના સમયે તમે રેસ્ટ લો છો યા ફિર ગમે ત્યારે રીડિંગ કરતાં બોરિંગ થાવ છો તો થોડો રેસ્ટ લેવો જોઈએ. બટ એ સમયે રીલ સ્ક્રોલ ન કરવી જોઈએ યા ફિર જે કામનું છે એ જોવું જોઈએ. એ સિવાય કોઈ અધર
કોઈ બી તમને સારા એવા પુસ્તકો લાગતા હોય, જેમ કે ધ સિક્રેટ બુક છે યા ફિર કોઈ બી સારી બુક છે તો તમે રીડ કરી શકો છો. તો આ રીતે કરું છું, મેં બી એ રીતે કરું છું. બટ મારે તો મારું કામ છે યુટ્યુબનું, તો મેં એ કરતી હોઉં છું. રેસ્ટના સમયમાં મેં મારું એ કામ કરું છું, તો એ રીતે મારો સમય બી એમાં ઇન્વેસ્ટ થઈ જશે એન્ડ વેસ્ટ બી ન જાય. સો આ રીતે રેસ્ટ કરવો જોઈએ. ને કોઈની કમેન્ટ્સ હતી કે મેડિટેશન સમયે બહુ બધા વિચારો, ખોટા વિચારો આવતા હોય, એમને કંટ્રોલ કઈ રીતે કરવા. તો ખાસ કરીને તમે જ્યારે મેડિટેશન કરો છો ત્યારે તો વિચારો તો છે એ તમારા બંધ થવાના જ નથી, બટ એ જે વિચારો આવે છે એ તમારે ખોટા વિચારો નથી કરવાના, પોઝિટિવ વિચારો કરવાના છે. જેમ કે તમે કોઈ પ્રિપરેશન કરી રહ્યા છો તો એમને રિલેટેડ કે મેં બધું વાંચ્યું છે, બધું મને આવડે છે, મેં જે વાંચ્યું છે એ જ એક્ઝામમાં પૂછાઈ જવાનું છે એન્ડ એ જ આવ્યું છે. સો આ રીતે પોઝિટિવ વિચારો કરવાના છે. અને જ્યારે તમે મેડિટેશન સ્ટાર્ટ કરો છો ત્યારે સૌથી પહેલાં તો તમારે ધ્યાનમાં બેઠા હોય એ રીતે ધ્યાન ધરવાનું છે. અને મેડિટેશન સ્ટાર્ટ કરો ત્યારે સૌથી પહેલાં તમારા ઈષ્ટદેવને યાદ કરવાના છે, એમનું ધ્યાન ધરવાનું છે. એન્ડ ત્યાર પછી આ રીતે પોઝિટિવ વિચાર કરવાના છે કે તમે કોઈ બી વસ્તુ અચીવ કરવા માગો છો તો પહેલાંથી ફીલ કરવાનું છે કે એ વસ્તુ તમને મળી ગઈ છે. કોઈ બી વસ્તુ અચીવ કરવા માગો છો તો તમારે એ જ ફીલ કરવાનું છે એ વસ્તુ તમારી પાસે છે, એ કોઈ વસ્તુ છે યા ફિર કોઈ વ્યક્તિ છે યા ફિર અધર કોઈ બી વસ્તુ, તો એ જ રીતે ફીલ કરવાનું છે કે પહેલાંથી તમને મળી ગઈ છે. એન્ડ તમે કેવું અનુભવો છો જ્યારે મળી જાય ત્યારે પહેલાંથી અનુભવ કરવાનો છે. આવા વિચારો કરવાના છે જ્યારે ખોટા વિચારો આવે ત્યારે. જો આવા વિચારો કરશો તો જે પોઝિટિવ વિચારી રહ્યા છો એ તમારી લાઈફમાં બનશે. અને જે આપણે વિચારીએ છીએ ડેઈલી એ જ આપણી લાઈફમાં બનતું હોય છે. આ રિયાલિટી છે, મેં મારી લાઈફમાં બહુ બધી વાર જોયું છે. એન્ડ લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટ એન્ડ લો ઓફ એટ્રેક્શનમાં મેં બહુ સારી રીતે માનું છું, કેમ કે એમના લીધે મારી લાઈફમાં બહુ બધા ચેન્જીસ એન્ડ હજી બી થઈ રહ્યા છે અને થાય છે અને બધું અચીવ બી થાય છે. સો નો ખ્યાલ હોય ઘણા લોકોને લો ઓફ એટ્રેક્શન એન્ડ મેનિફેસ્ટ, તો એ તમારે સર્ચ કરીને જોવું જોઈએ કે એ વસ્તુ શું છે. કે જે આપણે વિચારીએ છીએ એ જ આપણી લાઈફમાં ડેઈલી બને છે. જે વિચારો છો એ જ તમે બની જાઓ છો. તો જ્યારે મેડિટેશન કરો છો ત્યારે પોઝિટિવ વિચારો, આ ટાઈપના વિચાર કરો, જેથી કરીને તમારી લાઈફમાં બી ચેન્જીસ થશે. સો ફાઇનલી જેમને બી કમેન્ટ્સ કરી હતી એમનો આન્સર એમને મળી ગયો છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવવાનું છે. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશ મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.